છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેત ખનનના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। તેવામાં જેતપુર પાવી નજીક ઓરસંગ નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેત ખનન પર સ્થાનિક જનતાએ દરોડા પાડી મોટી કાર્યવાહી કરી હતી। જનતાની રેડ દરમિયાન 5 હિટાચી મશીન તથા 4 રેતી ભરેલા હાઈવા ટ્રક ઝડપાયા હતા, જ્યારે 2 હાઈવા ટ્રક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ઓરસંગ નદીની આજુબાજુ આવેલા વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી રાત દિવસ બિંદાસ્ત રેત ખનન ચાલી રહ્યું છે। ખાસ કરીને ઓરસંગ નદી અને ભારજ નદીમાં ગેરકાયદેસર રેત ખનનના કારણે પર્યાવરણને ગંભીર નુકસાન થયું છે। સિહોદ પાસે ભારજ નદીનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લાના લોકોને છેલ્લા 3 વર્ષથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। નદીના કાંઠે જ રેતીનો મોટો સ્ટોક કરી નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહી હતી। આ બાબતની જાણ થતાં આસપાસના ગામોના યુવાનો એકત્રિત થયા અને રેતી ભરેલા વાહનો અટકાવ્યા હતા। કુલ 6 હાઈવા ટ્રક પૈકી 4 ટ્રક રેતી ભરેલી હાલતમાં ઝડપાયા હતા। તો ઘટનાની જાણ થતાં જ ખાણ ખનીજ વિભાગ છોટાઉદેપુરને બોલાવવામાં આવ્યું। ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી 5 હિટાચી મશીન ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાવને પગલે વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો। જનતામાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સામાન્ય જનતા રેડ કરી ગેરકાયદેસર રેત ખનન પકડી શકે છે તો ખાણ ખનીજ વિભાગ અગાઉ કેમ કાર્યવાહી કરી શક્યું નથી? આવા સવાલો સાથે વિભાગની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આજે પાવી જેતપુરના ઓરસંગ નદીમાં અમે 5 મશીનો 6 ટ્રકો એમાં 4 પકડી છે, 2 ભાગી ગઈ છે અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા એ જે ઘણા સમયથી ખોદકામ કરતા હતા અને આજે વધારેમાં વધારે એક 200 મીટરની અંદર રતનપુર બ્રિજની બાજુમાં સ્ટોક કર્યો છે। બીજો સ્ટોક અહીં રાસલી કર્યો છે અને એ સ્ટોક અત્યારે ત્યાંથી રેતી લઈને અહીં રાસલી આવતા હતા। લીજ ક્યાં છે અને ખોદકામ ક્યાં થયું છે? જ્યારે અમે આ એક બ્રિજ તો તૂટી ગયો, આ બીજા બ્રિજને બચાવવા માટે અમે આ જનતા રેડ આ બીજી વખત થઈ છે। તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી, કારણ કે બધું મિલીભગત હોય ને એવું લાગી રહ્યું છે। કારણ કે તંત્ર જ અત્યારે અમને કહેતું હતું કે 2 જ મશીનો લેવાય, કારણ કે 2 જ મશીનો છે, બીજા તો અંદર છે। તો એ લોકો ચોક્કસ કઈ રીતે માપણી કરી લીધી ને ખાતરી કરી લીધી કે આ મશીનો સવારથી લઈને એનું રોયલ્ટીનું જે સર્વર આવે છે તે સર્વર ડાઉન છે, તો આખો દિવસ આ લોકો રોયલ્ટી ગાડીઓ જાય છે કેવી રીતે ખબર નહીં પડતી અમને। અને જ્યારે મતલબ આટલી મોટી આજે 4 ગાડી 5 મશીન અને 2 ગાડી ભાગી ગઈ, આ તો બહુ મોટી ચોરી કહેવાય સાહેબ અને તપાસનો વિષય કહેવાય। કારણ કે અને અત્યાર સુધી સાહેબ મેન વસ્તુ તો એ છે કે આના માલિક કોણ છે, મશીનોના ગાડીના માલિક કોણ છે, કોઈ અહીંયા હાજર નહીં અને આ જનતાએ પકડીને આપ્યું સાહેબ। અને બીજી વસ્તુ મેન તો સાહેબ આ જનતાએ તે એમને ગુપ્તા સાહેબ કરીને કોઈ માણસ મૂક્યો હતો, એને પ્રોટેક્શન મતલબ એ લોકો જેને કહે છે કે ભાઈ તે ગાડીઓ ભરાય છે, તો એ કહે છે એવું કહે છે કે ભાઈ આ તો મને અહીંયા ઊભા રહેવાનો આદેશ છે, તઈ મેં ના આવું એમ। તો એનું મતલબ એવું થાય કે સાહેબ આ અધિકારીઓના સેટિંગ વગર આ ધંધો ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે 4 વાહનો જોવા મળેલ, જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવેલ છે। વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને